कीधुं के लगभग 32 થી 35 लोग गंभीर रीते घवायेला छे, एमने ईजाओ पहोंची छे અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે, અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોણે આપી પોલીસને? કયા ભાજપના નેતાઓએ પોલીસને મોકલ્યા? કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો? કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા? અને કયા ભાજપના નેતાના ઈશારે અહીંયા 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું? આ ફાયરિંગમાં નાસભાગ કરતા ઘણી માતાઓ, ઘણા બહેનો, ઘણા વડીલો ઈજા પામેલા છે। ત્યારે સાથીઓ, આપણો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદમાં માનનારો છે। આપણા લોકોએ સંવિધાનની વાત કરી, સંવાદની વાત કરી, અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ એમનો સત્તાનો ઉપયોગ કર્યો। ભાજપના નેતાઓના ઈશારે આપણા લોકોને ડરાવવાનો, ધમકાવવાનો ઉપયોગ કર્યો, આપણા લોકો પર લાઠીચાર્જ કર્યો। ત્યારે આ ભાજપની સરકારને, એમના એસપી ને, એમના ડીવાયએસપી ને, એમના ડીસીએફ ને આ ચૈતર વસાવા કહેવા માંગે છે, અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે, અમે આદિવાસી લોકો સંવાદમાં માનનારા છે, અમારા આદિવાસી લોકોને તમે છંછેડ છો, અમે સંવિધાનને હવે સંવાદ સાહેબ પર